ઋષિમુનિઓ કહે છે કે સૂતજી અમે એવું સાંભળ્યું છે કે શિવજીને જે નૈવેદ્ય ચડે એ ન ગ્રહણ કરાય, એવું અમે સાંભળ્યું છે. તો સૂત કહે છે નહીં, સાંભળો. દ્રષ્ટવાપી શિવ નૈવેદ્ય યાન્તિ પાપાની દૂરત ભૂક્તે તું શિવ નૈવેદ્ય પુણ્યાન યાન્તિ કોટિશ. સૂત કહે છે કે દ્રષ્ટવાપી શિવ નૈવેદ્ય, શિવજીના શિવાલયમાં જે નૈવેદ્ય ધરવામાં આવ્યું હોય એના ઉપર જો દ્રષ્ટિ કરવામાં આવે તો પાપ દૂર જતા રહે છે. અને એટલું જ નહીં, શિવજીને અર્પણ કરેલું નૈવેદ્ય ગ્રહણ કરવામાં આવે તો કરોડ ગણું પુણ્ય ફળ મળે છે. આવો શિવ નૈવેદ્ય મહિમા કહ્યો છે. બીજો શ્લોક કહ્યો, ન યસ્ય શિવ નૈવેદ્ય ગ્રહણ ઈચ્છા પ્રજાયતે સપાપીષ્ટ ગરિષ્ઠ શા નરકયાત્પવિદુમ. જે માનવ શિવજીને અર્પણ કરેલું નૈવેદ્ય ગ્રહણ કરવાની ઈચ્છા કરતા નથી, મનાઈ કરે છે, એ માનવને નરકમાં સ્થાન મળે છે, એવું કહ્યું છે. માટે શિવજીને અર્પણ કરેલું નૈવેદ્ય ગ્રહણ કરવું પણ ખાદ્ય હોવું જોઈએ. ખાવા લાયક હોય ને એવું નૈવેદ્ય ગ્રહણ કરવું. અહીં સૂત અને ઋષિમુનિના સંવાદમાં એમ કહે છે, અહીં એક અપવાદ છે, એવી જગ્યાએ તમારે નૈવેદ્ય ગ્રહણ ન કરવું જોઈએ. કેવી જગ્યાએ? તો સૂત કહે છે, ચંડાધિકારો યત્રાસ્તિ તદ ભોક્તવ્યમ ન માનવે ચંડાધિકારો નો યત્ર ભોક્તવ્યમ તભક્તિત. જ્યાં ચંડનો અધિકાર છે જે શિવાલયમાં, એ જગ્યાએ શિવ નૈવેદ્ય ગ્રહણ ન કરવું જોઈએ. જ્યાં ચંડનો અધિકાર નથી એ જગ્યાએ શિવ નૈવેદ્ય ગ્રહણ કરવું જોઈએ. ઋષિઓ કહે છે, તો અમને કેવી રીતે ખ્યાલ આવે કે ચંડનો અધિકાર છે કે નથી? તો સાંભળો. બાણલિંગે ચલો હે ચ સિદ્ધલિંગે સ્વયંભુવી પ્રતિમાસુ ચ સર્વાસુ ન ચંડોધિકૃતો ભવેત. જ્યાં બાણલિંગ છે, લોહલિંગ છે, સિદ્ધલિંગ છે, સ્વયંભૂલિંગ છે અને જ્યાં શિવજીની પ્રતિમા છે, આ જગ્યાએ ચંડનો અધિકાર નથી. એ જગ્યાએથી શિવને ગ્રહણ કરવું જોઈએ. બાકી બધી જ જગ્યાએ ચંડનો અધિકાર છે. આપણા 12 જ્યોતિર્લિંગ એ સ્વયંભૂ છે, એ જગ્યાએ તમે જાઓ તો પ્રસાદ ગ્રહણ કરવો. તમારા ગામની અંદર પણ કોઈ સ્વયંભૂ શિવલિંગ હોય તો એ ગ્રહણ કરી શકાય. પણ ત્યાં જો ચંડનો અધિકાર હોય, પ્રતિષ્ઠિત શિવલિંગ હોય, તો એ જગ્યાએ ગ્રહણ કરી શકાતું નથી. એ ન લેવું જોઈએ આપણે. આગળ કહે છે, અગ્રાહ્યમ શિવ નૈવેદ્યમ પત્ર પુષ્પ ફલમ જલમ શાલિગ્રામ શિલા સંગા ઉત્સર્વયાતિ પવિત્રિતા. માનો કે શિવલિંગ ઉપર કોઈ જળ હોય કે પત્ર હોય, પુષ્પ હોય, ફળ હોય, તો જળ લેવાતું નથી, કારણ કે શિવલિંગ ઉપર ચડેલું જળ એ રિએક્ટર થઈ જાય છે, એને જમીનમાં ઉતારી દેવાનું છે. પણ કોઈ ફળ હોય, શિવલિંગને સ્પર્શ ન હોય પણ બાજુમાં પડ્યું હોય, તો એ શિવલિંગને શાલિગ્રામનો સંગ કરાવી અને પ્રસાદ તરીકે લઈ શકાય છે. પણ એ પ્રસાદ ખાદ્ય હોવો જોઈએ. અને બીજું કે પારદ શિવલિંગ ઉપર ક્યારે તમે પારદ શિવલિંગના દર્શન કરવા જાઓ અને શિવલિંગ ઉપર કોઈ નૈવેદ્ય હોય તો એ ગ્રહણ કરવું નહીં, ક્યારેય નહીં કરવું. કારણ કે પારદ છે એ મર્ક્યુરી છે, અને મર્ક્યુરી ઇઝ ડેન્જરસ ટુ હ્યુમન બિંગ. એ પારો છે, એ નુકસાન કરી શકે છે. માટે પારાના શિવલિંગના દર્શન કરવા જાઓ તો એને દૂરથી દર્શન કરી લેવાના, એનો સ્પર્શ ન કરવો. ઝેરી છે, સ્પર્શ કરો તો એને હાથ પણ વ્યવસ્થિત સાફ કરવા જોઈએ. વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે, અને મર્ક્યુરી છે. માટે પારદ શિવલિંગને દૂરથી દર્શન કરો. અને ફ્રૂટ હોય કે ગમે તે વસ્તુ હોય, માનો કે એમાં કંકુ કોઈ ઉમેરી દીધું હોય, ઘણા કંકુ પણ રહેતા હોય, કોઈ ચંદન, અબીલ, ગુલાલ, કંકુ, તો આજે આ બધી વસ્તુ છે એ સિન્થેટિક મટીરિયલ છે. પહેલા કંકુ છે હળદરમાંથી બનતું હતું. નાવાડે કંકુ ઇઝ મેડ ફ્રોમ સિન્થેટિક પિગમેન્ટ. આજે સિન્થેટિક બને છે, નુકસાન કરતા છે. માટે કંકુ કોઈ વસ્તુ પર હોય તો એ પ્રસાદ ભલે હોય તો પણ એ જગ્યાએ કાપી નાખો. એ કંકુ પણ શરીરમાં દાખલ ન કરવું, કારણ કે આજે કંકુ રસાયણમાંથી બને છે.
આપણે ત્યાં શોભાયાત્રા હોય, આપણે ત્યાં કોઈ વ્યક્તિનું સ્વાગત કરીએ, સન્માન કરીએ, તો આપણે ત્યાં પહેલાં એવું હતું કે અબીલ ગુલાલ કંકુ ઉડાડતા હતા. એ પ્રથા ઉડાડતા હોય તો બંધ કરી દેવી જોઈએ. કારણ કે કંકુ કોઈની આંખમાં જાય, કોઈના નાકમાં જાય, કોઈના કાનમાં જાય, એ શરીરને નુકસાન કરતા છે. હા, શુભ છે, એને તિલક કરી દો તમે, બેસ્ટ, પણ ઉડાડવું નહીં ક્યારે. શ્વાસની અંદર શરીરમાં જાય છે, ફેફસામાં જમા થાય છે, નુકસાન કરે છે, અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે. માટે અબીલ ગુલાલ કંકુ ક્યારે ઉડાડવું નહીં. તો શિવલિંગ ઉપર જે પણ કંઈ દ્રવ્ય અર્પણ થાય છે એ ખાદ્ય હોવું જોઈએ. આજે શિવાલયમાં જઈએ ને તો મહાશિવરાત્રી હમણાં ગઈ, હું ઘણા બધા શિવાલયમાં દર્શન કરવા જતો હો, તો ભાંગનો પ્રસાદ આપવામાં આવે છે. આવે છે ને, ભાંગ અને ધતુરો. હવે ભાંગ છે નાર્કોટિક પ્રોડક્ટ, એટલું તમે યાદ રાખો. એ નશાકારક વસ્તુ છે, ક્યારે ભાંગ ખાવી જોઈએ નહીં. અને શિવજીએ ભાંગ ક્યારે ખાધી નથી ને પીધી નથી, આ તમને વાત કરું છું. તમારા મનની અંદર એવી કલ્પના હોય કે શિવજી ભાંગ પીવે છે તો તદ્દન ખોટી વાત છે. શુદ્ધ બુદ્ધિથી સભાનપણે બોલી રહ્યો છું, વ્યાસપીઠ ઉપરથી બોલી રહ્યો છું કે ભગવાન મહાદેવે ક્યારેય ભાંગ પીધી નથી. આ તો બીજા લોકોએ ભાંગના રવાડે ચડાવી દીધા છે. ક્યારે પણ કોઈ શિવાલયમાં તમે જાઓ, ભાંગનો પ્રસાદ હોય, તમને એમ કહે કે આ ભાંગનો પ્રસાદ લ્યો, નહીં લેતા અને એનું પાપ લાગે ને તો મને આપી દેજો, પુણ્ય તમે લઈ જાય. અને ધતુરો પણ ક્યારેય શિવજી ખાધો નથી. આ બધું જ નાર્કોટિક અને નુકસાન કરતા પદાર્થો છે. માટે પ્રસાદ છે એ હંમેશા સારો હોવો જોઈએ. આપણે ત્યાં પ્રસાદ રાખીએ ને, ઘણી વખત ચોકલેટનો પ્રસાદ હોય. હવે ચોકલેટ પણ અત્યારે કેવી બને છે તમે જુઓ તો તમને ખ્યાલ આવે. ઘણા લોકો ચોકલેટનું વિતરણ કરતા હોય છે, કરે છે ને ચોકલેટનું વિતરણ. હવે એ ચોકલેટ કેવી બની છે, કેમ બની છે, આપણે જાણતા નથી. એટલે સારી ઉત્તમ કક્ષાની સ્ટાન્ડર્ડ હોય તો વાત સારી છે, પરંતુ 1 રૂપિયાની 5 ચોકલેટ આવી તમે વિતરણ કરો તો એમાં શું થાય? સેક્રીન હોય, બાળકોના ગળા વળવા મળે, શરદી થઈ જાય. આ બધું આપણે સારું કરવાને બદલે નુકસાન કરતા થઈ ગયા છીએ. તેથી કોઈ પણ જગ્યાએ વિતરણ કરવું તો સારું વિતરણ કરવું, સારી જગ્યાએ કરવું. તમે શ્રીમંત ઘરમાંથી આવતા હો, 4 વ્હીલ તમારી પાસે હોય કે 2 વ્હીલ ગાડી હોય, એક ગામથી બીજે ગામ તમે જતા હો, ત્યારે તમારી 4 વ્હીલ ગાડીમાં એની ડીકીમાં થોડાક બિસ્કિટના પેકેટ રાખજો. તમે રસ્તામાં નીકળો, આ ડામર રોડ બનતો હોય, એના મજૂરોના બાળકો કાળી માટીમાં આળોડતા હોય છે. આવા છોકરાને એક બિસ્કિટનું પેકેટ આપી દેશો ને તો ત્રિલોકનો નાથ રાજી થઈ જશે, દેવનો દેવ મહાદેવ રાજી થઈ જશે. કારણ કે એને જિંદગીમાં ક્યારે ખાવા નથી મળ્યું એવું. એનું આ પ્રયાસ મારે તમારે કરવાની જરૂર છે. આપણા ઘરે 5 મહેમાન આવ્યા હોય અને ફૂલ ભાણું જમી ગયા હોય અને છોકરાના હાથમાં 5 રૂપિયા ન આપ્યા હોય તો આપણે સાંજે વાત કરીએ ને કે 5 જણા જમી ગયા, 5 રૂપિયા છોકરાના હાથમાં ન આપ્યા. બોલીએ ને બેનો, આપણે બોલેલા હશો આપણે, અથવા બોલવાનું બાકી હશે. તો આપણા ઘરે અન્નનો ભંડારો ક્યારેય ખૂટે એમ નથી. અને છતાં આપણે જો એમ બોલી જતા હોય કે 5 રૂપિયા ન આપ્યા હાથમાં, તો આ મજૂરનો દીકરો, એક બાળક, નાનું બાળક, એને તમે એક બિસ્કિટનું પેકેટ આપશો, એનો બાપ તો રાજી થશે, પણ ત્રિભુવન ગુરુ ભગવાન મહાદેવ રાજી થઈ જશે. માટે આવા પ્રયાસો કરો. થોડા એના કઈ ખર્ચા નથી. 10 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ આપે, એક 10 રૂપિયામાં કોઈની જઠરાગ્નિ શાંત થતી હોય, કોઈનું પેટ શાંત થતું હોય, તો શું કામ ન કરવું જોઈએ આપણે? ક્યારેક એવું લાગે તો તમારા છોકરાના ઉતરી ગયેલા બૂટ ચંપલ ગાડીમાં રાખજો. આવા છોકરાઓ ઉઘાડા પગે 45 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરમાં આટા મારતા હોય છે. એના પગમાં એક બૂટ ચંપલ પહેરાવી દેજો ને, એના પગના તળિયા બળતા બંધ થશે, પણ તમારું મન બળતું પણ બંધ થઈ જશે. આશીર્વાદનો ધોધ વહી જશે. ક્યારેક એક જોડી કપડા લઈ જાઓ, પહેરાવો. ક્યારેક આ મજૂરોના બાળકો ઉપર કપડા પૂરા નથી હોતા. જો એના છોકરાઓ સૂર્યમાં ખુલ્લા રખડે છે, બીમાર પડે છે. સૂર્યની શક્તિ કેટલી એને મળે છે?
અને આપણા છોકરાને તો શિયાળામાં બારી છે જ ખુલ્લી કહેવાય ને, પવન આવે ને એ બંધ કરી દો, બંધ કરી દો, કાનમાં પવન જાય, શરદી થઈ જશે, તાવ આવી જશે. કેટલું આપણે ધ્યાન રાખીએ છોકરાનું. આપણે આપણા છોકરાનું ધ્યાન રાખીએ એટલે પરમાત્મા ત્યાંથી દોરી ખેંચી લે, હવે તું તારી રીતે કરે. અને મજૂરોના બાળકો ખેતરમાં માટે કાંઈ રોગ ન થાય. આપણા છોકરા સૂતા હોય સવારમાં વાદળ થઈ જાય ત્યારે નાક બંધ થવા મળે. આવી એલર્જીક ઇફેક્ટો આપણને શરૂ થઈ ગઈ, નથી થઈ ગઈ? તો બની શકે એટલું સત્કાર્ય કરવાનો પ્રયાસ કરો, થોડો થોડો બધા પ્રયાસ કરો. 25,000-50,000 દાન થાય કે ન થાય, બેનો 1,000 રૂપિયાની સાડી લેતા હો ને તો એક વર્ષે 500 રૂપિયાની સાડી લેજો, અને એ 500 રૂપિયાના કપડાં લઈ લેજો અથવા બૂટ ચંપલ લઈ લેજો, અને જેના પગમાં નથી એને ક્યારેક પહેરાવી દેજો. આ મોટું સદભાગ્ય છે. આશીર્વાદ માગવા નહીં જવો પડે, આશીર્વાદનો ધોધ વહી જશે, આપોઆપ આવી જશે. તો આ સત્કર્મ છે એ મારે ને તમારે થોડા થોડા કરવાની જરૂર છે. કારણ કે ઈશ્વરીય કાર્યમાં સંપત્તિ વાપરાતી નથી, સંપત્તિનું વાવેતર થાય છે. એ વાવેતર આજ નહીં તો કાલ એ ઉગી નીકળે છે, અને એના ફળ મારે ને તમારે જ ચાખવાના છે, બીજા કોઈને ચાખવાના નથી. માટે શિવાલયની અંદર જાઓ, શિવ નૈવેદ્ય તમને આપે તો ગ્રાહ્ય હોય એવું શિવ નૈવેદ્ય જ ગ્રાહ્ય કરવું જોઈએ આપણે.